સૌ પ્રથમ તો હું વેબ સંકુલનો આભાર માનું છું કે મને બોલવાનો મોકો આપ્યો. ગઢવીઓને તો બોલવામાં બહુ આમાં ખાલી કહેવું પડે કે ભાઈ 2 જણ આવીને કે ભાઈ જાઓ, એટલે એક વખત તો ના પાડવી પડે, પણ પછી બીજા કે હા જાઓ એટલે જતા રહે છે. હવે હું આ જે વિષય છે બોલવાનો, એમાં સૌપ્રથમ તો બધા સાહેબોનો આભાર માનું છું. વેબ સ્કૂલે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે મેં સ્કોલરશિપ ટેસ્ટ આપી હતી, અને સ્કોલરશિપ ટેસ્ટમાં મારો પહેલો રેન્ક આવ્યો હતો. તો મારે તો 0 કોસ્ટ હતું, એટલે મારે તો કોઈ 1 રૂપિયો ફી ભરવાની આવી નથી. એટલે એ વખતે નિલેશભાઈ જોડે વાત થઈ, પછી અમારી બેચ સ્ટાર્ટ થઈ. 1 મહિનો થયો, સારી રીતે ભણ્યા. એમાં હવે તલાટીનું રિઝલ્ટ આવ્યું અને એમાં હું તલાટીમાં પાસ થઈ ગયો. પછી મારું પોસ્ટિંગ આણંદ આવ્યું અને હું ત્યાં જતો રહ્યો, અને સાઈડમાં જીપીએસસીની એની પ્રિપરેશન સ્ટાર્ટ હતી. પછી મેં નિલેશભાઈને ફોન કર્યો. મેં કીધું સાહેબ હવે પ્રિપરેશન થાય એમ છે નહીં તલાટીમાં, કારણ કે ગામના લોડ એટલા વધી ગયા છે. તો સર કે વાંધો નહીં, તું અહીંયા ના આવી શકતો હોય તો તારું ઓનલાઈન કરાવી દઈએ. પછી અમે ઓનલાઈન બધું લેક્ચર્સ ને બધું સારું ને બધું સારી રીતે જોયું. પછી પ્રિલિમ પાસ થઈ, 1 પ્રિલિમ, 2 પ્રિલિમ. પછી પ્રિલિમ્સ તો બધી નીકળી જાય, બધી મેઇન્સ આપી, STIની આપી, DOSOની આપી, બધી મેઇન્સ આપી છે. બધાના રિઝલ્ટ પેન્ડિંગ છે. એમાં આ બાય ડિફોલ્ટ કહીએ ને કે જીપીએસસીની પ્રિપરેશન કરતા હોય એટલે બાય ડિફોલ્ટ બીજી બધી એક્ઝામ થઈ જાય. એમાં CCA ગ્રુપ એની પાસ થઈ ગયા, અને તલાટીમાંથી જોવા જાઓ તો અને છુટકારો મળી ગયો છે છેવટે. તો એની માટે હું વેબ સંકુલનો આભાર માનું છું, અને ખાસ તો નિલેશભાઈનો આભાર માનું છું. અને બીજી વસ્તુ કે આની અંદર તમને સફળતા મળી ગઈ છે, મને પણ સફળતા મળી ગઈ છે, પણ આની અંદર સંતોષ માનવાનો નથી. આ એક છે, પાસ થઈ ગયા છો, બહુ સરસ વસ્તુ છે, પણ સંતોષ નથી માનવાનો. આપણે જીપીએસસી કરવાની છે, ક્લાસ 1 to ઓફિસર બનવાનું છે, અને હવે તો યુપીએસસીમાં પણ બહુ સારા એવા સ્કોપ છે. તો યુપીએસસી પણ કરી શકે છે. એની માટે હવે છેલ્લે બાય ડિફોલ્ટ તમને આવડતું હોય છે તો એકાદો તમને દુહો કહી દઉં કવિદાદનો, કે વડે નહીં કાંઈ દુનિયામાં કરે ગેંગેંગ ફેફેથી, વડે નહીં કાંઈ દુનિયામાં કરે ગેંગેંગ ફેફેથી, ઘણીક સળગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે, અને મજા કંઈક ઓર આવે દાદ, આ કાયર વેશ મૂકો તો, અને કદમ બે કાળની હામાં ભરી લ્યો તો મજા આવે. બરાબર છે? અસ્તુ, આભાર.